ત્રણ આર્યા એક આર્યું. તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. અને આજે આપણે જવાનું છે પાબુડાડે, કારણ કે હું દેવાના છે દાણા. તો આ બધા દાણા લઈને પાબુડાડે જવાનું છે, કારણ કે એ ઠેકાણે ઘણા બધા પંખી આવે તો દાણા બધા ખાઈ જશે. તો હાલો જઈએ પાબુડાડે. તો મિત્રો હું તો આવી ગયો હું પાબુડાડે, પણ આ ઠેકાણે અહીંયા વાયર લગાવેલ પડ્યા છે એટલે ગેટ છે, કારણ કે ગાયું ઢરી જાય છે ને આ બધા જે ખેતર રહ્યા ને અહીંયા જે પાક વાવેલો હોય ખાઈ જાય, એના માટે આ બધી વાયર બાંધેલ છે. તો આપણે હોન્ડા અહીંયા જ રાખી દેવું અને આ હાથમાં ઉપાડીને પછી જાઉં પાબુડાડાના મંદિરે, કારણ કે આવું ખોલ્યા વાળી કયો માથાકૂટ કરે પછી આપણાથી બંધ ના આવે. અહીંયા તો મિત્રો સાંજનું વાતાવરણ ને એવું મસ્ત હોય ને કે અહીંયાથી જવાની ઈચ્છા ન થાય. આ બાજુ સનસેટ થતો હોય, સૂર્યાસ્ત થતો હોય, બધા મોરલા હોય, ચકલા હોય, બીજી કેટલી જાતના પંખી આ ઠેકાણે આવે. અને આ જે આખો બાચકો ભરેલ છે ને એ બધા સવાર સુધીમાં તો ખાઈ જાય. ઓહો, કેવું મસ્ત વાતાવરણ છે, જો સનસેટ. આ બધા દાણા આ ઠેકાણે નાખી દઉં ને બધા વાટ જોવે છે, જો ઠામ ઠામ. એક મોલો આ ઠેકાણે હે થેલી કરી નાખી ખાલી, અને એટલી વારમાં 3 મોરલા તો આયા ખરા ખાવા. જો હમણાં આવશે કેટલા બધા. આ બધા વાડમાં બધા હંતાઈને બેઠા, કારણ કે શિયાળું આવે ને એને એ શિકાર કરી લે મોરલાનો. અને આ જો આ ઓટો વરસાદના કારણે ત્રહી ગયો છે. આમ હાવ કડે કાંઠે તો હતો, છબિયા ભેગો પડી જાય એવો તો હતો, અને હવે હાવ પડી ગયો. આવા વાતાવરણમાં મને રહેવાની ને આવવાની એવી મજા આવે, બહુ મજા આવે. આ જો કોક શું રાખી, આ કોણે કરી ગયું? આ પાણા ને ઈંટું, આ શું કહેવાય, કોટા, રેતી, આ બધું કોક રાખી ગયું હોય. આ ઠેકા નીચે લગભગ ઓટો બનાવતા લાગે. સૂર્યાસ્ત થઈ ગયો કમ્પ્લીટ. હવે કરું પૂજા. હવે આ જુઓ મિત્રો કેટલો બધો ઉંદેડા બગાડ કર્યો છે. આ ગોખલામાં બધું કેટી નાખ્યું હોય, પણ આમાં કાંઈ થાય નહીં. હવે મેં આ બધું ડગાવ્યું એટલે આ જુઓ એટલા બધા ઉંદેડાના બચ્ચા નીકળ્યા. તો આ હવે ભગવું જે છે કાંઈ કામનું તો છે નહીં આમે, તો એના માટે વ્યવસ્થિત કાંઈક કરી ઉંદેડું આમાં રહી શકે ને બચ્ચા બચારા બેસી શકે, કારણ કે રેજ આવામાં આવા પથારામાં. હવે આ કાંઈ કામનું જ છે નહીં આમે. નકર આ હે પાબુડાડાનો સાફો. મેં કીધું સાફો કેમ દેખાતો નથી? આ બધું ઉંદેડા અહીંયાથી ઉપાડી જાય, માથા ઉપરથી શું દેખાય? આ કેટલા મસ્ત નનકા નનકા બચ્ચા જો. આજે 3 આર્યા એક આર્યું. એની માં હવે લઈ જાય. બધા હમણાંમાં હે ન્યૂ એડ ઉઈ ગયા. જો ઉંદેડાના બચ્ચા કેવા મસ્ત છે, નનકા નનકા. એની માં તો હું ઓ બાજુ ભાગી ગઈ મને જોઈને. ભલે એના બીજું શું સાફ નથી કરવું. હવે બધું કેટી નાખ્યું. આ બધા સાફા ઉપર હોય ને એ સાફા ઉપરથી ઉતારી નાખ્યા. ઉંદેડું લઈ ગયું અને આમાં નાખી દીધા. હવે વળી કાલ જોઈશ તો કાંઈ નહીં હોય, અમે ટ્રાન્સફર કરી નાખશે. વાંધો નહીં, આપણે આપણું કામ કરી. તો મિત્રો પાબુડાડાની પૂજા અને દીવા અગરબત્તી થઈ ગઈ છે, અને એક આ દીવો લઈ જવાનો હોય શંકરે. અને હવે દરવાજા મંગલ કરી નાખી અને પછી જાય નીચે જોવા કે આ લોકો શું કર્યું છે. નીચે ચેક કરતા પાણા ને સિમેન્ટ ને ઈંટું ને બધું હેણા હાટું લઈને આવ્યા. આ હે પાબુડાડે આવવાના જૂના રસ્તા. પહેલાં આ ઠેકાણેથી આવતું અમે વાડીમાંથી હું હરું, પછી હવે ઓ બાજુ કહેવાય. અચ્છા તો આમને ઓટો કર્યો હે એમને, બરાબર.
ઓટા માટે ને આ અહીં ઉપર લગભગ શટર બનાવશે. આમ આમ ઓલું હોય ને પતરાનું હોય શેડ, આમ થોડોક છાંયો રહે આમ, એવું કરવાના છે. કોને કર્યું તો કાંઈ ખબર નહીં, પણ અહીંયા હતા એ જે પારિયા થોડાક હટાવીને મસ્ત ઓટો કર્યો છે. ને લખેલ જ છે કાનજી દાદા. કાનજી દાદાને કોઈ હશે સેવક, એમને કર્યો હશે ઓટો. અને આવા ત્યાં કેટલા બધા પારિયા છે. હવે આપણે જવાનું હોય આ બાજુ, પણ મેં ખાડા પહેર્યા નથી, તો હાલે જ હાલો ને, શું થાય, કાંટો બાંટો લાગશે, બીજું શું થાય, તો એ હમકો જાણે પડેગા. હાલો મિત્રો, તો આપણે જઈ આ બાજુ બીલીપત્ર લેવા માટે. હા, ખુફિયા રસ્તામાંથી નીકળવાનું. આ તો અતિ ખુફિયા થઈ ગયો. આ તો મને ખબર નથી આ ક્યારે પડી ગયો આવો. આમાંથી ઠેકીને જવાનું હે. આ બાજુ હે મોટો બધો કૂવો. કેવો ભરાઈ ગયો હે. આટલું બધું પાણી હોતું નહીં. પેલા ઓ અંદર કાંક દેખાય ને ડોલ કે નીચે પડ્યું, એ ઠેકાણે પાણી હતું. કેવું મસ્ત પાણી હે, જો ચોખ્ખું. આ વરસાદ થયો ને એના કારણે બધું પાણી અંદર ઢરી ગયું. હવે આમાંથી આપણે લેવાના બીલીપત્ર. તો આપણે થપ્પો એક બીલીપત્રનો લઈ લીધો છે. તો મિત્રો અંધારું બહુ થઈ ગયું છે અને હાંજના 7 વાગી ગયા છે ફરીથી. તો આપણે અહીંયા વ્લોગને આપણે પૂરો કરીએ બસ. તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ, અને તમે આપણા વ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આમને આમ સપોર્ટ કરતા રહેજો.